રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થઈ ગયું છે. હાલો આપણે જવાનું છે અત્યારમાં લાઈન ભરવા ગામમાં જ. ટૂંકમાં ગામમાં જે જો એ મળી જાય. ફિનોલેક્સની લીધી પછી 4 kgની અને ગામમાંથી ટૂંકમાં મળી જાય. મારે કિસ્મત છે અતુલભાઈ વઘાસિયા, તો ત્યાંથી જે વસ્તુ જોઈએ એ ટૂંકમાં મળી જતી. ખેતીવાડીને લગતો બધો સામાન, પછી ઘર વખરીને પણ લગતો બધો સામાન. ટૂંકમાં બહુ મોટી જનરલ દુકાન છે, એટલે જે જોઈએ એ ટૂંકમાં અહીંની મળી જતું હોય. તો મીરા જાય શાંતિથી બાંધીને ખાય છે. મીરા, મીરા હાલો હાલો હાલો, ખાવામાં ધ્યાન છે. આવી તો ખરા નહીં. જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો તો અહીંયા બધા ટાઈટના ગોઠવાઈ ગયા છે. બધા વારા ફરતી બેસી ગયા. જો બધા રામ રામ ને સીતારામ બધાને. હાલો અટાણમાં લાઈન ભરવા જ આવી ને. પહેલાં લાઈન ભરી આવી, પછી મકાઈ લેવી છે, ખાતર કાઢવું છે. કામ તો મલક છે. અને મારે કાનો હોતી આવી છે. કાકાનું આવે ને તું ખાતરની થેલી ઉપાડવા આવી નો સાડે મને સાડાઈ ગઈ. હું ઉપાડીને નાખ દઈ પછી. હો હા હા હાલો કયો રામ રામ કયો. અરે વાહ, જો બધા બેસી ગયા અટાણમાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ દાંત આવે કાલું? હે કેમ દાંત આવે? જો બાપા યાદ તો આવી ગયા હતા. દાતાર ગયા હતા ને? કેમ ના ગયા હતા? કેટલા દી રોકાણા? 8 દી રોકાણો. 8 દી. તો હમણાં કીધું ને તિથિ હતી ને, વિઠ્ઠલ બાપુની તિથિ હતી. સારું સારું. તો બાપા હે આરતીના પપ્પા, એટલે એ ગયા હતા આમ છે સુરત, પણ ગયા હતા દાતાર. અહીંયા કીધું ને આવ્યા હે, પણ સુરત ગયા હતા ને, એટલે સુરતથી આવ્યા છે એટલે કે દાતાર વિઠ્ઠલ બાપુની તિથિ હતી, એટલે ત્યાં રોકાય એવું થોડાક દી. કેમ? તો એવું હતું બધું. અહીંયા હાલે કચરા પોતા. કચરા પોતાનું હાલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે છે ને લાઈન નાખવાની છે અત્યારમાં, એટલે લાઈન આવી ગઈ છે અને આ રીતે જેસીબી હાલ્યું જાય છે. અને આ જો પાણો જ વીખે, જો પથ્થર જ છે, પથ્થર ચોખ્ખો. આ ત્યારે તૂટ્યું નહોતું અને અટાણે હવે હળી ગયું ને, એટલે હવે તૂટી જાય. આ રીતની ઊંડાઈ લેતા જાય એટલે વાંધો ન જાય. અહીંયા થાવ સીપરું આવી ગયું. હેલે કઠણ હે કઠણ હો. અહીંયાથી જો અહીંયા પછી કઠણ આવ્યું હતું ને, એટલે હાવ જો શીસરી. શું કે મારા હાટુ ભાઈ? અરે મજા મજા છે બટા. હે ચાલશો. એક કોઈ હાટુ ભાઈ ને એક કોઈ બટા, બધું ભેગું થાય. કા અને એક ટીપું પાણી નો જોઈએ ધોવાળા કાઢે તમારે. ધોવાળાથી કાઢે તે તો કાકા મૂક્યું હોય ને મૂકી તો આપણે જેસીબી જ દઈ દીધી. મારા લગ્ન થયા એટલે વર્ષ થયા, બરોબર. જેસીબી દઈ દીધી, પણ એમાં તો એવું સીસરું આવી ગયું. કારણ કે આપણે આ લાઈન દબેલા પછી આ રેવલ કર્યું, એટલે સીસરી થઈ ગઈ. હે 17 વર્ષ. આ 17મું હમણાં પૂરું થાય ને 18મું બેસી. તો જો એ ત્યાં તો હે ને હાવ સીપરું, જો ધડાટી જ બોલાવે. તો પાણામાં માલ કરવો છે એવું. પાણામાં હો, પાણામાં જ કર્યો છે. હાલો હવે આગળ જાહેર થઈ જાય ને એટલે લાઈને મંડ્યા જો હારવા. ત્યાંથી આગળ હાંધા કરીને મનશે ફિટિંગ થવા. કેમ? જે આપણે પીવીસી અને ગેંડાનો હાથો કરવામાં છે ને, આ કપલ લેવાથી આ રીતનું આવે. અંદર રીંગું વાળું આવે ને,
બે અંદર બાજુ. બે બાજુ આ બાજુ રીંગ આવે અને ઓલું મોઢું રહ્યું ને ત્યાં પણ રીંગ આવે અને ગેંડાનું પીવીસી નો હાંધો નકર કરવો હોય ને તો કોઈ વાતે સેટિંગ નથી આવતું એટલે હે ને આ રીતનું આયોજન કર્યું આ કપલ ઓલી કવર તોડવાનું હોય એમાં શૈલાભાઈ જો નહીં આગળ તોડી નાખશે પણ અરે પણ શૈલાબેન જો હાલો જોઈએ તણી પાણી ચેતનભાઈનું જો શું જોઈ છે તમારે અરે સા છાને શું કરવો છે અરે પીવો છે તાપી લઈ જો અહીંયા હા જો ભડકો કર્યો નથી. હવે તાપી રહ્યા હવે હું તાપી રહ્યા હા એટલે આ રીતનો હાથો હવે સીધા બટકા ઓલી બાજુથી ફિટિંગ થતા હતા હે કેમ અહીંથી કમ્પ્લીટ હો હા અને જો ઓલું તૂટી ગયું ખોતે થોડુંક ધડધડાટી બોલાવી કપલીને જોડાવે તો ચડી જાય હા પણ હવે તો આ પૂરું સી એટલે રિંગ વાળું હવે આની માથે સોલ્યુશન મારીને ઠપકારી દેવાનું હોય ને સીધું કમ્પ્લીટ હો સોલ્યુશન મારવાનું એ તો સોલ્યુશન મારીને સીધું ઠપકારી દેવાનું હોય એટલે આ હાથો થઈ ગયો કમ્પ્લીટ ચડાવવામાં થોડીક તાણ પડી ગરમ કરવું પડે ભાઈ એમ તો જાડો છે ને અમે ચડાવે તો ટાઈટ પડે આપણે લાઈન દબાઈ ગઈ છે કમ્પ્લીટ જો બુરાઈ ગઈ હવે થોડું ઘણું રહ્યું છે આ રિપેરિંગ કામ કરવાનું પણ એ હવે નવરાઈએ આ થોડું ઘણું છે ને આ હરખું કરવાનું રહે કંઈક થોડુંક કાકાના શેઠે ચડાવી દે અને કંઈક થોડુંક અમું ધરે દે ને આ રીતે બોરાઈ હોતી ગઈ અને ઓલી પણ જે હાંધો રહ્યો એટલામાં રાખ્યું ખુલ્લું એનું કારણ છે કે ત્યાં કદાચ લીકેજ રહીએ તો પછી બુરવા થાય લીકેજ લગભગ તો નહીં જ 99% રહીએ પણ કદાચ રહીએ તો પણ અત્યારે બુરાયું નથી આના આમાં જો લોડર મારીને કમ્પ્લીટ કરાવી દીધું પછી જ આવું રહ્યું હોય થોડું ઘણું બાકી લાઈન 105 ફૂટ આવી અને કાકાના ખેતરમાં સડાવવાનું પણ ભૂંગળું ઊભું કરી દીધું અહીંયા એટલું ખુલ્લું રાખ્યું છે અહીં જે ઓલો મેન હાંતો રહ્યો ને એ ખુલ્લો એક રાખ્યો એટલા માટે કદાચ લીકેજ રહીએ તો કંઈક કરવું હોય તો કરવા થાય એટલું ખુલ્લું રાખ્યું બાકી લાઈન હતી એથી શેર થોડીક ઊંડી બેઠી એટલી બેહારી પછી હવે તો નીચે મશીને એડેમ નહોતું એટલે ટૂંકમાં હતી ને એથી 1.5 ફૂટ હેઠી બેસી ગઈ અને એ ખાસ ઓલી પણ જો આ પીઠડું રહ્યું ને એટલામાં જ થોડુંક કઠણ હતું બાકી તો પછી પોસું હતું એટલું જ એક ટૂંડ હતો અને આપણે આ ઊભા મોલમાં જેસીબી મૂકવું પડ્યું એનું કારણ એવું હતું જો માણસોથી કરી તો અત્યારે એક તો નવરાઈ નથી ને થાક્યા બધા હવે હાવ આખી સિઝન લીધી એમાં થાકી ગયા છે અને હવે આવું કામ જો કે કોઈ કીધે થાય એમ નથી કારણ કે આ પથ્થર તોડવો આ પથ્થર જ હતો આ રીતનો લાલ આ પથ્થર ત્રિકમથી તૂટે નહીં એટલે મશીન મૂકવું પડ્યું બાકી એક વાતર આપણું ખરાબ થયું અને એમાં બધું હતું આપણે લસણ ને એવું કાંઈ નહોતું પણ જાદુ જાવું હતું શાકભાજી ને એવું ધાણા મેથી ને અહીંયા હળદર હતી હળદરની 2 હાર કાલે કાઢી લીધી હતી એક હાર હતી હતી એ બધી જો શું થઈ ગઈ છે ગાંઠિયા સેપાઈ ગયા એમને એ બધું હવે એટલું બગડ્યું બીજું તો કેમ કરવું તો આ રીતનું થઈ ગયું ને ઊભા પાકમાં ક્યારેક ક્યારેક મૂકવું હોતી પડે એવું હોય બધું ક્યારેક પાણી આપણે ઘટે તો નથી ઊભા મોલમાં ઘઉં હોય લસણ હોય કે ગમે એ મોલ હોય આપણે શિયાળુ પિત્તમાં ઘટ્યું હોય પાણી તો એ નથી રીંગ હોતી વૈસે પોઈન્ટ આવ્યો હોય તો વૈસે હોતી દાર કરાવવો પડતો હોય તો એ રીતનું છે એટલે આવું ક્યારેક ક્યારેક થતું હોય અને ખાસ એ રિપેરિંગ કરવું પડે એમ હતું કે એ પાણી બધું છે ને આ વાતરમાં જ આવતું હોય શેણામાં ને એમાં થતું શેણા હસાડા તો પીરા થઈ ગયા એટલે એ આમાં ભીનું સતત રહેતું ને એટલા માટે આ તાત્કાલિક લાઈનનું કરવું પડ્યું અને હવે ગયા છે ભાઈ ને કાકા બે ભાત લેવા કારણ કે લાઈન એક ટુકડો વધ્યો એ દેતા આવે અને થોડી ઘણી વસ્તુ બીજી કાંઈ વધી હોય એ દેતા આવે અને આપણે આમાં રોટાવેટર જો આવી જાય તો ઠીક છે ન આવે તો બપોરનું કીધું ભાઈને સુરેશભાઈને જો આવી જાય તો ઠીક છે ન આવે ને તો આમનું વાવી દેવું છે આપણે બધું અહીંયા હાજર જ છે ટ્રેક્ટર ઓરણી મકાઈ ખાતર અને બધું જો લારી સવારમાં જ વહેલા આપણે છોડી ગયા હતા 10 દાંતે વાવી છે અત્યારે રોટર છે ઘઉંના એ નહીં હાલે એટલે આપણે ફેરવવા દો ફેરવવામાં જ આ 5 નંબર ચડાવવાના છે મોસમના મોસમના છે આ જૂનો દતાર મારી પાસે હતો ને એના છે તો 5 નંબર જાળ્યા હા એ 5 નંબર જ છે પણ આ નાના આવે થોડાક એ એટલો ફેરાવે જો આપણે રોટર બદલી ગયા છે જો આમાં આ બાજુ 5 ચડાવી દીધા અને આ બાજુ 5 ચડાવી દીધા આપણે રોટર બદલી ગયા કમ્પ્લીટ અને જે નીકળાય એ પાછા અહીંયા સાઈડમાં બાંધી દીધા હાલો જો આપણે મકાઈ વાવવાનું ચાલુ કર્યું છે ને મકાઈ જાય છે વીઘે 30 કિલો જેટલી અને ડીએપી ખાતર છે ખાતર જાય છે 25 કિલો જેટલું મોર લોટાવેટર આવેલું પણ ગારામાં તો હાલ એમ નહોતું
માંડ માંડ કરીને નાખ્યું હે. હવે કંઈક વાવવાનું સૂતી રહ્યું. હા હો. અહીંયા પારાહામાં થવા માંડ્યા નીકુ કેતનભાઈ કરે છે કા અને રાજુભાઈ આવ્યા છે રાજુભાઈ અમારે છે મારા સસરાના ગામના. એટલે જો સસરા એ બાજુના ગામમાં હોય ને એટલે આપણને ફાયદો થાય. સસરા બાજુના ગામમાં હોય ને એટલે ફાયદો થાય છે. અહીંયા આવતા જતા હોય ને એટલે અમે જો કામે લગાડી દઈ. જો રાજુભાઈ છે ઘોડીનું કામકાજ છે ને. ઘોડી એટલે કે દાળમાં મોટરું કાઢવાનું. કોઈને કઢાવ્યું હોય તો કહેજો આજુબાજુના ગામમાં. 100 ફૂટથી માંડીને કદાચ 1500 ફૂટ ઊંચું હોય ને તો આની ઘોડી ખેંચી લે. ક્યાં રાજુભાઈ? મોહ કદા આમથી ચાલુ કર્યા છે. વાથી ચાલુ કરી આવ્યા છો. હા, ત્યાંથી અહીંયા સુધી પૂગી ગયા. હવે એટલા રહ્યા છે. બોલે પણ પાછા થઈ ગયા વસાડે. ભાઈ જે નવરો હોય તે કરતો હતો એટલે એને ધોર્યો તો ઠેઠ સુધી પુગાડી જ દીધો. અમે વાવતા હતા ને ત્યાં એને પુગાડી દીધો. કેમ? હા, એ ડેમનો માણસ છે. હા, અમારા રાજુભાઈ જો અમારા સસરાના ગામના છે. એટલે આમ ગોમ અમારે વાડી બાજુમાં જ થાય અને કાયમી ભેગા જ હોય. પણ કયેક આવે અહીંયા. અને આવું કયેક કામ હોય તે આવતા હોય તો એટલે અમને જ ફાયદો થાય. હે આવ્યા તા મળવાનું બિહાર દીધા દરવા કા મંડો ખુપાઈ આખો સનૂના. તે તમારે હમણાં નવરાઈ લાગે છે. અરે મનસો આકાની મોટર 5 દી જગ્યાએ રાત પડો અમદાવાદ જઈ આવી નથી. અટાણ આવે એમાંથી રકણી એને નવરાય હોય અટાણે દાળની આવી સિઝન હોય. આ તો પછી કયા કા તો ઘરે આવે અહીંયા. બાકી નકર એને આપણે બરકીને ઠાકી જાય તોય નથી આવતા. હા, બાકી આ તો કયાક વળી એવું નવરાય હોય ને. અને એ આજ તમે ગોટાળે કામકાજ છેડ્યું છે. મોટર છે ને 3 દી ગયા. મોટર રહી કાલ આવે આજ આવે 3 દી ગયા ભૂસ્તે સીધી. કારણ કે એને આપણે કોઈ ટ્રેક્ટરમાં હું કેમ નવરો ન હોય એને કા રાજુભાઈ મારી વાહ જ હોય લગભગ તો. હા, થોડાક હામાં કરવા રહ્યા કા. હવે એ બોલ પણ હવે ત્યાં થોડાક રહ્યા છે. હા, એટલા ટપા છે. પસાટે હજી થોડુંક હમ કરવું પડે. પસાટે થોડુંક હમ કરવું પડે. પસાટે તો ઓલે પણ કોઈ વસ્તુ અડે નથી. ત્યાં ત્રિકમ લઈને જાય ને તોય નથી મેળ આવે. ત્યાં ન આવે મેં. એવું થઈ ગયું. કારણ કે ત્યાં ગારો જેટલો હતો ત્યાં તો કોઈ વસ્તુ અડે એમ છે જ નહીં. આ ખૂણે રિપેર કરી પછી બસ જ્યાં જવું ત્યાં જાય. કોઈના ખેતરમાં જ ન જાય ને સીધું ડેમમાં વહી જાય પાણી. આપણે જો ઓલા નાખવા થાંભલા તો ઓલા ટ્રેક્ટર પડ્યું ને ત્યાંથી કે અહીંયા સુધી નખાય એવું લાગે તો કા. આ દોરી બાંધવી હોય તો આ ટ્રેક્ટરથી હા, ખૂણેથી લેવું પડે એવું. ને અહીંયા થોડોક પાણીમાં ન આવે. પાણીમાં ઓલી પણ આ લઈ લેવાય ને પછી પાણી તો વળી કેટલું. હા, જાજાદી ન હાલે. જોઈ હવે કાલે એવું લાગે રાતે તો આવવું જ જોઈએ. રખોલે રાતે તો આવવું જ પડે.
એટલે લાગે ભૂંડ, બીજું અમારે અહીં કાંઈ નથી. રોજ ને ભૂંડ બે જ લાગે. રોજ તો હજી તો શું આમાં ખાય, પણ ભૂંડ છે ને મકાઈના દાણા બહુ ખાય. મકાઈ, સૈણા, મગફળી એના દાણા છે ને બહુ ખાય. એટલે એના રખોલે એક આવું તો. મકાઈ આપણે વીઘે ગઈ 32 કિલો અને આપણે ખાતર ગયું 25 થી 26 કિલો જેવું. 2 થેલીમાં થોડુંક ઘટ્યું હતું. કેમ? એટલે 10 કિલો માથે નાખવું પડ્યું. ઘાટું થોડુંક નાખવાનું કારણ એવું કે આમાં કોક દાણો દેખાતો હોય તો ગારામાં કોક દાણો તો દેખાય જ, બધાય તો ડૂબે જ નહીં. એટલે કોક દાણો દેખાય ને જો વધુ ઊંડી વાવી તો ઉગાવવામાં મોડું થાય. એટલે ઊંડી આપણે છે ને આટલી જ 1.5 થી 1.5 ઇંચ વાવી છે.